નમસ્તે મિત્રો, તો આજે આપણે જોવાનું છે માનવમાં બેવડું પરિવહન તંત્ર સમજાવો। માનવ હૃદય એ પંપ જેવું કાર્ય કરે છે જેના દ્વારા રુધિર શરીરના વિવિધ ભાગો સુધી પહોંચે છે। હૃદય એ હૃદય સ્નાયુ પેશીનું બનેલું છે। માનવ હૃદય મુખ્યત્વે 4 ખંડોમાં વિભાજન થાય છે। ઉપરના ખંડને કર્ણક અને નીચેના ખંડને ક્ષેપક કહે છે। ડાબો ભાગ ફેફસામાંથી શુદ્ધ થયેલ રુધિર ડાબા કર્ણકમાં ઠલવાય છે। કર્ણકની દિવાલ સંકોચનના લીધે કર્ણકમાંથી બધું રુધિર દ્વિદલ વાલ્વ દ્વારા ડાબા ક્ષેપકમાં ઠલવાઈ જાય છે અને વાલ્વ તેને માત્ર એક જ દિશામાં વહન થવા દે છે। ક્ષેપકની દિવાલ પર દબાણ થતાં ક્ષેપકનું બધું રુધિર ઊંચા દબાણ સાથે મહાધમની દ્વારા શરીરના વિવિધ ભાગોમાં જાય છે। જમણો ભાગ શરીરના વિવિધ ભાગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર જમણા કર્ણકમાં ઠલવાય છે। કર્ણકના દિવાલના સંકોચનના લીધે ત્રિદલ્વ વાલ્વ દ્વારા રુધિર જમણા ક્ષેપકમાં ઠલવાઈ જાય છે। ક્ષેપકની દિવાલના સંકોચનના લીધે અશુદ્ધ રુધિર શુદ્ધ થવા ફેફસામાં જાય છે। આમ હૃદય બંને ભાગ જમણા અને ડાબા ભાગમાં સાથે રુધિર આવવાની વહન થતું હોવાથી તેને બેવડું પરિવહન તંત્રની ક્રિયા કહે છે। ત્યાર પછી આપણે હૃદયની એક આકૃતિ દોરવાની છે, તે અહીંયા છે, તમે જોઈ શકો છો। હૃદયની આકૃતિ છે। હું તમને આકૃતિ પણ સમજાવીશ। આ છે આપણું હૃદય। હૃદયની આકૃતિ દોરવાની સ્ટાર્ટ આપણે નીચેથી કરવાની છે, પછી ધીમે ધીમે કરતાં આપણે બધું ઉપર દોરી દેવાનું છે। જ્યાં હૃદયનો નીચેનો ભાગ છે તે આ ભાગ છે વચ્ચેનો, તેને ખંડોનું વિભાજન કરતું પટલ કહેવામાં આવે છે અને આ ભાગ છે તેને ડાબું ક્ષેપક કહેવામાં આવે છે। અને જો આ અને આ નળીની વચ્ચે જે ભાગ રહેલો છે તેને દ્વિદલ્વ વાલ્વ કહેવામાં આવે છે। આ જે ભાગ છે એટલો તેને ડાબું કર્ણક કહેવામાં આવે છે અને વચ્ચે આ વી પડે છે તેમાં આ અને આની વચ્ચેનો ભાગ અને આની વચ્ચેનો ભાગ જેને ફુસ્ફુસીય શિરા કહેવામાં આવે છે। એક્ઝેક્ટલી તેની ઉપર જ વી પડે છે અને તેની બે સાઈડ આવી રીતના છે તો તેને ફુસ્ફુસીય ધમની કહેવામાં આવે છે। જો નીચેથી આપણે સ્ટાર્ટ કરીએ તો પહેલાં આવે અને ફુસ્ફુસીય શિરા, અને ઉપરથી આપણે સ્ટાર્ટ કરીએ એમાં પહેલાં આવે તો ફુસ્ફુસીય ધમની। પછી આવી રીતના જે છે અહીંયા તેને આરોહી ધમની કાંડ કહેવામાં આવે છે। જો આ ભાગ છે ને વચ્ચે નળી ટાઈપનું તે, ત્યાર પછી આને આપણે આરોહી ધમની કીધું હતું, તો આને બાજુને એક્ઝેક્ટલી ઊભી લાઈન છે તેને આપણે અગ્ર મહાશિરા કહેવાનું છે। પછી આટલો ભાગ જે છે તેને જમણું કર્ણકની બાજુમાં જ એક્ઝેક્ટલી ડાબું કર્ણક છે, તમે જોઈ શકો છો। અહીંયા ડાબું છે ને અહીંયા જમણું છે। પછી આ જે એરો અહીંથી આપણું લોહી જાય છે, અહીંથી આ એટલો એરો છે અહીંયા આવી રીતના, તેને પાર્શ્વ મહાશિરા કહેવામાં આવે છે। ત્યાર પછી અહીંયા જો આ અને આની વચ્ચેનો જે ભાગ છે તેને દ્વિદલ્વ વાલ્વ કહેવામાં આવે છે। અહીંયા પણ તેને દ્વિદલ્વ વાલ્વ જ કહે છે, અહીંયા પણ તેને એ જ કહે છે। બાકીનો જે નીચેનો ભાગ છે બધો જ તેને જમણું ક્ષેપક કહેવામાં આવે છે। જમણું ક્ષેપકની બાજુમાં જ ડાબું ક્ષેપક છે। આવી રીતના આપણી સરસ મજાની આકૃતિ તૈયાર છે। આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો। બાય।